કેટલા દિવસ પછી આજે ફાઇનલી આપણે નીકળીએ છીએ અમૃતસર તરફ. ચંડીગઢમાં છે ને મને એક વસ્તુ બહુ જ ગમે, શું ખબર છે કે અહીંયા છે ને ભાઈ સાયકલ વાળા માટે અલગથી જ રસ્તો છે. જો સત શ્રી અકાલ. લ્યો ભાઈ, ફરી એક વખત આવી ગયો છે ભગતસિંહના ઘરે. અને પંજાબનો એક રિવાજ છે કે ગુરુદ્વારામાં તમે જાઓ ને એટલે આપણે છે ને માથે બાંધીને જ જવાનું. અને આ જગ્યાએ છે ને લોકો 24 કલાક જમવા આવે છે. અને બીજું કે ઘરે લઈ જવા માંગતા હોય તો ભાઈ જેટલું ઠામડું લઈ આવો એટલામાં તમને ભરીને આપશે. કેમ છો મિત્રો? મજામાં ને ભાઈ? તો કેટલા દિવસ પછી ફાઇનલી આપણે નીકળીએ છીએ અમૃતસર તરફ. અને અત્યારે ભાઈ છે ને હું આ ઘરે છું. આ ઘરે ભાઈ હું 1.5 મહિનાથી રોકાણ છું. મારી ભારત યાત્રામાં આ ઘર મને હંમેશા યાદ રહેશે. અને મિત્રો હવે નીકળીએ છીએ આપણે. અને આપણી સાયકલ પણ છે ને પેક થઈ ગઈ છે. અને ભાઈ સાયકલનો તમને એક લુક બતાવી દઉં. કેટલા દિવસ પછી નીકળું છું અને કાંઈક ખુશી તો અલગ છે, બટ એક કનેક્ટ થઈ ગયો છે ફેમિલી સાથે, તો થોડુંક ટાઈમ લાગશે. ને જો ભાઈ, આ છે આપણું બોર્ડ ને આ છે સાયકલનો સેટઅપ. ફાઇનલી દોસ્તો આપણા ભાઈની નાથી નીકળી ગયો છું. અને પાછળ નવું લાગે છે, 1.5 મહિના પછી નીકળ્યો છું. અને ચંડીગઢમાં છે ને મને એક વસ્તુ બહુ જ ગમે, શું ખબર છે કે અહીંયા છે ને ભાઈ સાયકલ વાળા માટે અલગથી જ રસ્તો છે. જો અને ચંડીગઢમાં છે ને ભાઈ સુંદર જ એટલું છે, મતલબ ઝાડવા બાળવાનું કંઈ ઘટે જ નહીં. બાકી 2 દિવસથી વરસાદ હતો, આજે જ વરસાદ રોકાણો છે. ને મિત્રો હવે અહીંથી હું નીકળું છું અમૃતસર ગોલ્ડન ટેમ્પલ. અને અહીંથી છે 235 કિલોમીટર, એટલે લગભગ 2 દિવસ લાગી જશે અમૃતસર પહોંચતા. બાકી અત્યારે ચંડીગઢમાં ધીમે ધીમે નીકળીએ. અને 2-3 દિવસથી સખત વરસાદ પડતો હતો ભાઈ. માંડ આજે રોકાણો છે વરસાદ, અને આજ નીકળો છું. અને જો આજે વરસાદ ના રોકાણો હોત ને તો જ્યાં રોકાણો હતો ને બેને તો મને કહી દીધું હતું કે ભાઈ આજે છે ને તારે નીકળવા નથી, જો વરસાદ આવે ને તો. વરસાદ રોકાણો ને એટલે જ મને નીકળવા દીધો. ને અત્યારે વાગવા આવી ગયા છે 12. બાકી નીકળીએ ફટાફટ ચંડીગઢની બહાર નીકળીએ પહેલાં તો. અત્યારે આપણે 40 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે. અને ભાઈ પંજાબમાં છે ને ત્યારે સાફ સફાઈનું કામ હાલે છે, એમ કે પંજાબમાં પાણી ફરી ગયું હતું એટલે ઘણી વસ્તુ બરબાદ થઈ ગઈ હતી. નેશનલ હાઈવેના રોડમાં પણ અત્યારે સાફ સફાઈ ચાલુ છે. અને આપણે આ સાયકલમાં આપણું બોર્ડ તૂટી ગયું હતું, તો આપણે કંઈક આવું બોર્ડ આજકાલ એને કંઈક અલગથી બનાવ્યું છે. ને આપણી સાયકલનો સામાન કંઈક આ ટાઈપ સેટઅપ કરેલો છે. અને મિત્રો અત્યારે વાગ્યા છે 5, એટલે આપણે ઘડીક સાયકલ ચલાવીએ. એના પહેલો દિવસ છે એટલે ભાઈ વિડીયો અને ઓછા બનાવી શકું છું, કેમ કે આ છે ને નથી કહેતા પહેલા દિવસ હોય એટલે મને નવું લાગે છે અને થાકઈ લાગે છે. ને હું છે ને જ્યાં ચંડીગઢમાં રોકાણો હતો ને ત્યાં ફેમિલી જેવું થઈ ગયું હતું. બેન ને બધા તો મને કહેતા હતા કે ભાઈ તું છે ને દિવાળી લગન રોકાઈ જા ને દિવાળી કરીને જાશે, કેમ કે દિવાળીના 13 દિવસ જ છે. પણ મારા મનમાં એમ હતું કે ભાઈ મારે અમૃતસરના દર્શન કરવા છે અને હું યાત્રા કરવા નીકળ્યો છું, તો રોકાઈ ના શકવા, તો મજબૂરીના કારણે મારે ત્યાં રોકાવું પડ્યું હતું. બાકી મિત્રો અત્યારે આપણે પંજાબમાં એન્ટર થઈ ગયા છીએ. ને હાલમાં અમૃતસર છે અહીં 180 કિલોમીટર, તો આપણે 2 દિવસમાં અમૃતસર પહોંચી જવાના છે. બાકી વિડીયોમાં બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આપણે અત્યારે ધીમે ધીમે સાયકલ ચલાવીએ કલાક અને ત્યાં રોકાવાની સુવિધા કરીએ. એટલે આપણે સીધા રોકાવાની સુવિધા થાય ને ત્યાં જ આપણે વાત કરીએ સીધા. અત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે ભાઈ, એટલો ખબર છે 7 વાગવા આવી ગયા છે. દેખાઈશ કે નહીં? 7 વાગવા આવી ગયા છે. અને ભાઈ છે ને અમે જ્યારે અમરનાથની યાત્રા ઉપર જતા ને લદ્દાખ તરફ, ત્યારે અમને પેટ્રોલ પંપે રોકાણા હતા. એ પેટ્રોલ પંપે રોકવા માટે ને મને 2 જણાએ રોકાવાનું કીધું, તોય નથી રોકાણો. અને જે પેટ્રોલ પંપે જે ભાઈ લોકો કામ કરે છે ને એ લોકો મને રસ્તામાં ભેગા થઈ ગયા, તો એ આગળ ગયા છે. મને કે યાર આવી જાય અહીંયા જ છે, તો ફટાફટ છે ને પેટ્રોલ પંપે પહોંચું, એમ કે આજ બહુ મોડું થઈ ગયું છે. ફાઇનલી દોસ્તો પહોંચી ગયો છું એ ભાઈના પેટ્રોલ પંપે. હા છે ભાઈ SP પેટ્રોલ પંપ. અમે છે ને આ સાઈડ રોકાણા હતા, આ બાજુ રોકાણા હતા. અને મારી સાથે હતો અજ્જુ વ્લોગ. બાકી અત્યારે વાગવા આવી ગયા છે 7:30. એટલે ભાઈએ કીધું આ ટેન્ટમાં આ તો એકલો છે ને એટલે તો અંદર જ અમારી સાથે સુઈ જા. તો બસ થોડીક વાર રેસ્ટ કરી લો અને ભાઈ સાથે થોડીક વાત કરી લો, પછી આપણે વાત કરીએ, ખાવાની શરૂઆત કરીએ. ભાઈના કિચનમાં આવી ગયો છું. આપણે જો ભાઈ ભાત કરવાના છે અને રીંગણા બટેટા અને થોડુંક બકાલ લાવ્યો છે, એટલે હવે મિક્સ કરી અને આમાં ભાત કરી નાખશું. અને કંઈ ગયું બીજું આમાં કરી નાખશું શાક, પછી ભાત ને શાક ખાશું. ચાલો ફટાફટ શરૂઆત કરીએ.
ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈ કાલે છે ને ભાઈ ફટાફટ ખાઈ અને રાતે સૂઈ ગયો હતો ને અત્યારે ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને સાયકલમાં પણ સામાન પેક કરી લીધો છે, ખાલી બેગ મૂકવાનું બાકી છે. અને મિત્રો હું આવ્યો હતો ને ત્યારે જ છે ને ભાઈ આ પેટ્રોલ પંપમાં અહીંયા રોકાણા થયું ને આ છે ને આખું મકાઈથી આખું ખેતર ભર્યું હતું. બાકી અમારા ભાઈ છે બધા જ્યાં રહી છે તો આમાં જ બધા સાથે સૂતો હતો હું. बाकी हमारे भाई है. तो भाई कैसे हो? आपका नाम तो बता दो. मेरा नाम हर्ष है भाई. तो ये भाई के यहाँ पे ना मैं एक और पहली बार भी रुका था. ત્યારે અમારી સાથે ને અજુ વ્લોગ અને હું હતો ક્યું ભાઈ. ત્યારે અમે જતા હતા લદ્દાખ અમરનાથની યાત્રા સાઈડથી ને અત્યારે હું જાઉં છું અમૃતસર. તો રાતે અહીંયા રોકાઈ ગયો હતો. બાકી બસ અભી સામાન પેક करके फिर यहाँ से निकलते हैं. ભાઈના પેટ્રોલ પંપેથી નીકળી ગયો છું. અહીંથી છે ને 20 કિલોમીટર પછી છે ને ભાઈ કોનું ઘર આવે છે ખબર છે? ભગતસિંહનું ઘર આવી ગયું છે ને ત્યાં મેં એક વખત વિઝિટ કરવા ગયા હતા, મ્યુઝિયમમાં પણ ગયા હતા, તેમના ઘરે પણ ગયા હતા. ને એની બાજુમાં છે ને હર્ષભાઈએ કીધું છે કે 5-6 કિલોમીટર બાજુમાં એક ગુરુદ્વારા છે. એ બહુ ઐતિહાસિક અને બહુ માન્યતા ધરાવે છે. તો ત્યાં હું વિઝિટ કરવા જવાનો છે. 5 किलोमीटर साइकिल लेके चला था तो अपने को ना भाई मिल गए. देखो सारे कैसे हो भाई? सत श्री अकाल. तो भाई लोग ना बस में भाई देखो कॉफी वगैरह बना रहे थे तो मुझे बुला लिया. चलो भाई सत श्री अकाल. फिर से मिल गए पंजाब के भाई लोग. कैसे हो भाई? आपका नाम भैया? मेरा नाम गुरजीत. आपका भैया? मेरा रोहित भाई. अच्छा रोहित. कुछ खाना खाया? मैंने कहा भाई फूल नहीं हूँ, बस गुरुद्वारा जाना है. बहुत अच्छा लगा आपको. थैंक यू भाई. बस ऐसे ही मिलते रहते हमें भी अच्छा लगता है. भाईचारा और बढ़ता है और हमें मोटिवेशन मिलता है. वो हमारा हक तो बनता है. आप सही है. तो बस अभी जा रहे हैं. नहीं बस अभी राजा साहब गुरुद्वारा जाना है. फिर वहाँ पे अगर होगा तो रुकूंगा, वरना फिर वहाँ से निकलता. अभी मेरे को पंजाब में ना अभी शादी का सीजन चल रहा है ना, तो शादी भी देखनी है. शादी खेती बाड़ी. आप आओगे इस तरफ? नहीं वापसी नहीं आ रहा हूँ. अभी अमृतसर से राजस्थान निकल जाऊँगा. ठीक है मेरा भाई. फिर कभी आए कोई एरिया में आके પંજાબમાં છે ને એક જ ચીજ બહુ મસ્ત છે. શું ખબર છે ભાઈ? અહીંયા છે ને કોઈને ભૂખા નથી રહેવા દેતા. સામેથી લોકો પૂછે છે ભાઈ તે ખાધું કે નહીં, આજા તેરે કો ખીલાતા હું. આખો દિવસ ચા નાસ્તો ખાવાનું ફૂલ પેટ જ રહી છે. એટલા માટે બસ ધીમે ધીમે સાયકલ ચલાવીને ફટાફટ રાજા સાહેબ ગુરુદ્વારા પહોંચું. એમ કે હજી તો કેટલા લોકો મળશે એટલે ધીમે ધીમે પહોંચું. ફાઇનલી દોસ્તો પહોંચી જશો ભગતસિંહના ગામમાં. અને ભાઈ આ જગ્યાએ બીજી વખત આવી અને પ્રાઉડ થાય છે. આ જગ્યાએ છે ને શહીદ વીર ભગતસિંહની ભાઈ તમામ મેમરીઝ અને એમની બધી યાદગાર પલની વસ્તુ છે આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. તો જો તમે આવતા હોય ને પંજાબમાં તો ભગતસિંહનું ગામને વિઝિટ જરૂર કરજો અને મ્યુઝિયમમાં પણ જરૂર વિઝિટ કરજો. શહીદ વીર ભગતસિંહનું ગામ છે નાનું અમથું છે, કેમ કે અમે પહેલી વખત આવ્યા હતા. બીજી વખત હું આવું છું. અને એ ગામના રસ્તા જો તમે ખાલી કેટલા સુંદર છે ભાઈ ગામના રસ્તા. લ્યો ભાઈ ફરી એક વખત આવી ગયો છે ભગતસિંહના ઘરે અને તમને ફરીથી એક વખત વિઝિટ કરાવી દો. આ છે શહીદ વીર ભગતસિંહનું ઘર ભાઈ. આ ગામની છે ને આગળ અહીંથી 5 કિલોમીટર છે રાજા સાહેબ ગુરુદ્વારા. તો ત્યાં જ આવશે. તો રસ્તામાં આવ્યું હતું ચાલો તમને પણ બતાવી દઉં. અને મિત્રો અહીંયા છે ને ભાઈ શું નજારો છે, નેચરલ આમ શાંતિ. જો કોઈ અવાજ કરવાવાળું ને આ ગામ નાનું એવું છે પણ અહીં લોકોની બધા છે ને હવેલીઓ જ છે, મોટા મોટા બંગલા ને VIP લોકો એનું કામ કરે પછી ખેતીવાડી ને એવું બધું. જો આ ઘર જોશો તમે AC વાળું, અહીંયા ઘર જોશો, અહીંયા ઘર જોશો, બધા VIP લોકો લાગે તમને પણ બધા દેશી ભાઈ. અને આ કોઈ બી ઘરમાં મતલબ હું જાઉં ને આગળ કોઈ મને ખાવાનું આપી દે. પંજાબનો પ્રેમ જ એટલો છે અહીંનો. ને અહીંના લોકો ભાઈ સિટીમાં છે ને ટ્રેક્ટર મોડિફાઈ કરીને ટ્રેક્ટરમાં ફરે. વિચાર લો 4 વ્હીલમાં તો ફરે ટ્રેક્ટરમાં ફરે. આ એનો શોખ છે અલગથી. ને અહીંયા છે ને ભાઈ બહુ લોકો આવે છે. થોડીક વાર પહેલાં કેટલા બધા આવ્યા હતા. તો ઘર વિઝિટ કર્યું ભગતસિંહનું. ને અહીંયા મારી સાયકલ પડી છે અહીંયા. તો બધાય છે ને બધાય જોતા હતા મારી સાયકલ ક્યારના. હવે છે ને અહીંથી હું નીકળું છું આપણે રાજા સાહેબ ગુરુદ્વારા. ને હું કહું હાલો તમને બધાને ભગતસિંહનું ઘર બતાવી દઉં. એક વખત હું આવ્યો હતો ને તમને બધાને બતાવી દીધું હતું જ્યારે હું લદ્દાખ જતો હતો ત્યારે. બટ હું કહું ચાલો અહીંથી પાછો નીકળ્યો છું તો તમને બધાને બતાવી જ દઉં. તો આ છે શહીદ વીર ભગતસિંહનું ઘર. ને હવે આપણે અહીંથી નીકળીએ રાજા સાહેબ ગુરુદ્વારા. આ ગામનું નામ છે ને તમે પંજાબમાં લખશો ને તો કરકલા ગામ છે અને ઇંગ્લિશમાં લખશો ને તો ખટકરા આવશે. બકા ગામમાં ભાઈ શું શાંતિ છે. આપણે જે ભાત ખાઈએ ને આ બધા એમના ખેતરું છે. આમ જો પંજાબમાં છે ને વધારે છે ને ચાવલ બને છે. આપણે ગુજરાતીમાં કહે છે ને ચોખા. ના થોડોક વરસાદના કારણે થોડીક નુકસાની થઈ ગઈ. રાજા સાહેબ ગુરુદ્વારાના દર્શન તો કરી લીધા. આ છે મંદિર. અહીંયા દર્શન કરી
અને છે ને લંગરમાં જમી અને થોડીક વાર રેસ્ટ કરી અને પછી છે ને તમને આના ઇતિહાસ વિશે થોડુંક કહું. બટ અત્યારે થોડોક રેસ્ટ કરી લે, કેમ કે અત્યારે વાગી જશે 1 અને તડકો ભાઈ ખતમ પડે છે. અને મિત્રો આપણે છે ને રોકાવાની સુવિધા મળી ગઈ છે. આ છે રોકાવાની સુવિધા અને અહીંયા આપણે નીચે રૂમ આપી દીધી છે, કેમ કે આપણી પાસે સાયકલ છે એટલે રૂમમાં સાયકલ વહી જાય એટલે. ને અહીંયા મને છે ને 300 રૂપિયામાં 1 દિવસ રૂમ મળે છે, પણ મને ભાઈ કહે છે કે તું છે ને ભાઈ 2 દી રોકાઈ જા. નહીં, હવે જોઈએ છે 1 દી રોકાવ કે 2 દી રોકાવ, બટ અત્યારે થોડોક રેસ્ટ કરી લે. અને તડકો હોય ત્યારે કેટલા કાળા થઈ જાય નહીં. ત્યારે ફ્રેશ થઈને આવી ગયો છું અને અંદર તો માથું ટેકી આવ્યો છે, તો તમને દર્શન કરાવી દો. પહેલાં તો તમે દર્શન કરી લો. ત્યારે નજારો જો કેવો મસ્ત છે. ને પંજાબનો એક રિવાજ છે કે ગુરુદ્વારામાં તમે જાઓ ને એટલે આપણે છે ને માથે બાંધીને જ જવાનું. અને બીજું આ જગ્યા એટલી પવિત્ર છે ને ભાઈ પૂછોમાં. જ્યાં એના ગુરુ મહારાજ છે ને રાજા સાહેબ ગુરુદ્વારા, એ પહેલાંના સમયમાં એમને ખબર હતી કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થવાનું છે, એ પણ ખબર હતી. અને મિત્રો એમને એ પણ ખબર હતી કે અત્યારે જમાનામાં જો કોઈ બી મહાસંત હોય ને એમના ફોટા મતલબમાં તારીખામાં બધામાં આવે અને લોકો છાપે અને પછી એક દિન સમયે કચરામાં બધા ફેંકી દે. એના કારણે ગુરુ મહારાજને ને ભાઈ લોકો ફોટા પાડતા ને એ સમયમાં તો એના કેમેરામાં ફોટો જ ના આવતો. અને આ જગ્યાએ છે ને લોકો 24 કલાક જમવા આવે છે. હાલમાં છે ને ભાઈ અહીંયા કોઈ ફોટો જ નથી ગુરુ મહારાજનો. અને કહેવામાં આવે છે કે અહીંયા છે ને કોઈ જમવાની ના પાડવામાં આવી હતી એક ભાઈને, તો ત્યાર પછી ને જમવામાં બધામાં કીડા પડી ગયા. ત્યારથી છે ને આ જગ્યાએ કોઈને જમવામાં ના જ નથી પાડવામાં આવતી. તમે જે માંગો એ તમને જમવામાં આપવામાં આવે છે. અને બીજું કે ઘરે લઈ જવા માંગતા હોય તો ભાઈ જેટલું ઠામડું નહીં આવે એટલામાં તમને ભરીને આપશે. અને અહીંયા છે ને ભાઈ તહેવાર હોય ને મેળો હોય ત્યારે ભાઈ ક્યાંથી બસો છે ને આવે છે ને ફ્રીમાં હોય છે. તમે ફ્રીમાં દર્શન કરવા આવો અને ફ્રીમાં વહી જાઓ. કમસે કમ 5000 ઉપર બસો છે ને ફ્રીમાં ચાલે છે. ને આ બહુ ફેમસ જગ્યા છે. બાકી અહીંનો વ્યૂનો નજારો જોવો ખાલી તમે. ગુરુદ્વારા આ સાઈડ છે અને હું રસ્તામાં અત્યારે વર્કઆઉટ કરું છું. અને ભાઈ અહીંયા શું સુંદર નજારો છે. તમે પહેલાં આમ જોવો, બે છે ને લીમડાના છે ને ભાઈ ઝાડવા છે અને મસ્ત સુંદર રસ્તો છે વચારે. અને એની બાજુમાં બે સાઈડ છે ચોખાના ખેતરો, ફૂલ ભર્યા છે આ ચોખાના ખેતરો હાવ. અને ક્યારનો એનો વર્કઆઉટ કરું છું, કેમ કે રૂમમાં છે ને એકલો બેઠો કંટાળી ગયો હતો એટલે. બાકી બસ કાલે નીકળશું આપણે અમૃતસર તરફ પાછા. અને રસ્તામાં હજી ઘણું વસ્તુ વિઝિટ કરશું. અને મિત્રો અહીંની શાંતિની તો હું તમને વાત કરું ભાઈ, બહુ શાંતિ છે અહીંયા. જેવો પ્રેમ અને સપોર્ટ આપતા થાય એવો જ આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.